રોબર્ટ વાડ્રા તો રાજનીતિમાં નથી, પણ એક મોટા પરિવારના જમાઈ છે. એમનું સ્ટેટમેન્ટ મેં જોયું, ઘણું આઘાત પહોંચાડવા વાળું હતું. હું એમને એક્ઝેક્ટ વર્ડ તમને કહું છું. એમણે કહ્યું કે આ મુસલમાન પોતાની જાતને નબળા માને છે. પહેલગામના લોકોને મારીને આતંકવાદીઓએ મોદીને મેસેજ મોકલાવ્યો છે કે તમે દેશના ભાગલા કર્યા. ઘણું શરમજનક છે. આવા કોઈ પણ વ્યક્તિત્વ જે છે આ આખા દેશના વિરુદ્ધ ષડયંત્ર છે. અને આની યોજના હમણાં નથી બનાવવામાં આવી. અત્યારે તો આમાં ફક્ત એક નવું આયામ જોડાયું છે. અને એ આયામ એ છે કે પહેલીવાર પાકિસ્તાનની આર્મીના વિરુદ્ધ જન આક્રોશ રસ્તાઓ પર, જાહેર સ્થળો પર નજરમાં આવ્યો છે પાછલા 1 વર્ષ 2 વર્ષમાં. ફક્ત આ નવો આયામ છે. આજે આ સમયે ત્યાં જે ફૌજી જનરલ છે, જે સેના પ્રમુખ છે, એમની પોતાની ખુરશી ખતરામાં દેખાઈ. ફક્ત પોતાની નહીં ખતરામાં દેખાઈ આવી. એમણે એ દેખાઈ આવ્યું કે પાકિસ્તાનમાં જે પ્રીમિયમ સ્ટેટ્સ છે આર્મીનું, ક્યારે તમે સાંભળ્યું હતું કે જ્યારથી પાકિસ્તાન બન્યું છે કોઈ પણ આર્મીના જનરલના વિરુદ્ધ બોલી શક્યા હોય લોકો, પણ આર્મીના વિરુદ્ધ ક્યારે કોઈ બોલી શક્યા નહીં હોય. આજે આર્મીના વિરુદ્ધ ગયા 1.5-2 વર્ષથી. માની લો કે આર્મીના વિરુદ્ધ લોકો નારાજ છે, તો પછી આમને આ મુલ્લા મુનીર બનવાની શું જરૂર હતી? એ માટે જ તો મુલ્લા બનશે. હવે જિન્નાના વિષય તમે વાંચી લો. હું આરોપ નથી લગાડી રહ્યો. જે પ્રેયર હોય છે, નમાઝ જેને કહેવાય છે, સલાદ કી કે નમાઝ, એમાં એક જ કુરાનની સુરત વાંચવું જરૂરી હોય છે, અલ્ફાતિયા. તમે ડોક્યુમેન્ટ્સ છે વાંચી લો. પાકિસ્તાન બન્યું ત્યાં સુધી જિન્નાને એ પણ નથી આવડતી. એ પણ એક ઉસ્માની સાહેબના હતા મૌલાના, એમણે એમને યાદ કરાવી. તો એમણે મુલ્લા જિન્ના બનવાની ક્યાં જરૂર હતી? આ બને જ છે એવા લોકો. દુરુપયોગ એવા જ લોકો કરે છે જે ધર્મના મર્મથી પરિચિત નથી હોતા.